ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ફરી આકાશી આફત। ઉત્તરાખંડના ઋષિકેશમાં ભારે વરસાદથી પાણી ભરાયા। ઋષિકેશમાં ભારે વરસાદથી વાહનો પાણીમાં ડૂબ્યા। હિમાચલ પ્રદેશના ચંબામાં પઠાનકોટ નેશનલ હાઈવેના કેટલાક ભાગનું ધોવાણ થયું। હિમાચલ પ્રદેશના મંડીમાં ધરમપુરમાં પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ તો ઉત્તરાખંડના યમુનોત્રીમાં ક્ષતિગ્રસ્ત હાઈવેનું સમારકામ કરવામાં આવ્યું। તો ફરી એકવાર પહાડી વિસ્તારની અંદર આફતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉત્તરાખંડના ઋષિકેશમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। ભારે વરસાદને કારણે ઋષિકેશમાં કેટલાક વાહનો પાણીમાં ડૂબી ગયા। આ તરફ હિમાચલ પ્રદેશના ચંબામાં પઠાનકોટ નેશનલ હાઈવેના કેટલાક ભાગનું ધોવાણ થઈ ગયું છે। હિમાચલ પ્રદેશના મંડીમાં ધરમપુરમાં પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ તો ઉત્તરાખંડના યમુનોત્રીમાં ક્ષતિગ્રસ્ત હાઈવેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે।